આજે રાજકોટ શહેરમાં અગ્નિકાંડને લઈ વહીવટીતંત્ર તમામ વિભાગને સાથે રાખી ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ત્યારે અમરેલી જિલ્લાના ધારી શહેરમાં આવેલ રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટ અને ચાની હોટેલ ચલાવતા વેપારીઓની દુકાનને સીલ મારી કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વેપારીઓમાં ફફડાટ પણ ફેલાયો હોય ત્યારે ધારી મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફાયર વિભાગની એક પણ એનઓસી વેપારી પાસે નથી, જેથી નિયમો અનુસાર ફાયર વિભાગની એનઓસી હોવા જરૂરી છે। જ્યાં સુધી આ ફાયર વિભાગની એનઓસી નહીં મળે ત્યાં સુધી આ તમામ દુકાનો બંધ રાખવામાં આવશે। ત્યારે આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને રાખી ધારી પોલીસ સ્ટેશન પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો। ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબ અજય દહિયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે અમારી મામલતદાર ઓફિસની ટીમ ગઈકાલે સાંજથી અમે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ રેસ્ટોરન્ટ ધારકો કે જે કોઈ પણ લોકો પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી। જે અનુસંધાને ગઈકાલે અમે 7 થી 8 જેટલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટો સીલ કરેલા છે અને આજે પણ એ કાર્યવાહી ચાલુમાં છે।